રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી એકતા કોલોનીમાં નગર રચના માર્ગ પર ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામ શરૂ થવાની ઘટના સામે આવી છે. અગાઉ સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા આ જ સ્થળે મોટા પાયે દબાણ હટાવ કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા આગળની કોઈ જ નક્કર કાર્યવાહી ન થતાં કેટલાક અસામાજિક તત્વો અને સ્થાનિકોએ ફરીથી તે જ સરકારી જમીન પર પાક્કા બાંધકામો ઊભા કરવાનું શરૂ કરી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ વિસ્તારમાં ભૂતકાળમાં લોકોએ સૂચિત જમીન પર મકાનોની ખરીદી કરી હતી, જેને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવ ઝુંબેશ બાદ સ્થાનિક પ્રશાસને સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે ખુલ્લા કરાયેલા આ માર્ગ પર સત્વરે ડામરનો નવો રસ્તો બનાવવામાં આવશે. જો કે આ જાહેરાતને સમય વીતી જવા છતાં રસ્તાના નિર્માણની કોઈ જ કામગીરી શરૂ ન થતાં દબાણકારોએ ખાલી પડેલી જગ્યાનો ગેરલાભ ઉઠાવીને ત્યાં પુનઃ પોતાનો કબજો જમાવવાનું શરૂ કર્યું છે. વહીવટીતંત્રની આ ઉદાસીનતા અને કામગીરીમાં વિલંબના કારણે સરકારી તિજોરીના ખર્ચે થયેલી અગાઉની કાર્યવાહી નિરર્થક સાબિત થઈ રહી છે. રસ્તાના અભાવે અને ફરી શરૂ થયેલા દબાણોને પગલે જાગૃત નાગરિકોમાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે એ જોવું અત્યંત નિર્ણાયક બની રહેશે કે મહાનગરપાલિકાનું સંબંધિત વિભાગ આ નવીન ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ક્યારે જાગે છે અને નગરજનોની સુવિધા માટે ઘોષિત કરેલા ડામર માર્ગનું નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ કરે છે. મારું નામ ગુલામભાઈ. થોડા દિવસ પહેલા તમારા જે વિસ્તારમાં ડિમોલેશન કર્યું જંગલેશ્વરમાં રાજકોટ મહાનગરપાલિકા પાછું આ જે બાંધકામ છે તે ખડકી દેવામાં કોનું બાંધકામ છે? મારું પોતાનું છે. આ જગ્યા તમારી પોતાની લીધેલી છે? મારી પોતાની લીધેલી છે. દેવરાજ ભાગે લીધેલી છે. કેટલા રૂપિયા લીધી હતી? સૂચિત છે કે કાયદેસર? આમ સૂચિત છે. લીધી હતી મેં 1,20,000 તો રાજકોટ મહાનગરપાલિકા તમારું બાંધકામ પાડી નાખ્યું, છતાં કેમ બાંધકામમાં પાછું થયું? એમાં બાંધકામમાં રોડમાંથી આવતું હતું બરોબર, એટલું પાડ્યું અને જે રોડમાંથી રહી જતું હતું રોડ બનાવતા જગ્યા એટલી અમે એમાં બનાવી લીધું છે બરોબર. તમારું બાંધકામ છે તો જો ગેરકાયદેસર નહોતું હા તો પાડ્યું શું કામ? એને પાડ્યું તો તમે ઊંચું કર્યું તો એ ગેરકાયદેસર? સરકાર છે સાહેબ. જો તમને એક વાત કહી દઉં, કદાચ સરકારને જે કરવું એ કરી શકે, આમ પ્રજા શું કરી શકવાની છે તમે બોલો? આમ પ્રજાનું જો હાલતું હોય અને આમ પ્રજા અહીંયા જઈને બોલે અને એનું શીખવા લેતા હોય તો અમે રાજી છીએ બરોબર. તો એ વસ્તુ થતી નથી તો અમારે શું કરવું? માનો છો આ કાયદેસર બાંધકામ છે કે ગેરકાયદેસર બાંધકામ છે? માનો છો તમે? હું ગેરકાયદેસર નથી માનતો અને કાયદેસર નથી માનતો, અને એક જ વસ્તુ માનું છું, અમે જ્યાંથી પેદા થયા ત્યાંથી જંગલેશ્વરમાં રહીએ છીએ અને જંગલેશ્વરમાં પેદા થયા છે, જંગલેશ્વરમાં મોટા થયા છે. 3 વર્ષનો હતો તેટલા વર્ષ મને 63 વર્ષ થયા. સરકારી જગ્યામાં બાંધકામ છે તો માનો છો? સરકારી જગ્યામાં અત્યારે છે, સરકારી જગ્યામાં પહેલા ક્યાં સરકારી જગ્યામાં બાંધકામ હતું? માનો કે આપણે માનીએ છીએ કે સરકારી જગ્યા જ છે, પણ જ્યારે બનાવ્યું ત્યારે સરકારે એમ નથી દર્શક મારી જગ્યા છે તમે ન બનાવતા બરોબર. હવે અત્યારે એમ કે છે કે સરકારી જગ્યા મારે દબાણ થઈ ગયું છે બરોબર છે. હવે બીજું કયો, બીજી વસ્તુ શું છે, આ જે રોડ માપી ગયા બરોબર, એક તો આ બાજુ રોડ કાઢવાનો હતો એ કેન્સલ થયું, એક તો આ બાજુ પાછો રોડ કાઢવામાં આવ્યો એ કેન્સલ કર્યું. એવું તો 3-4 ફેરે આવેલું બરોબર. પછી જે કઈ રાજકારણ હોય આપણને કઈ ખબર નથી બરોબર. બીજી વસ્તુ જે મિલી ભગત થઈ ગઈ રોડમાં, રોડ કાઢવાનો હતો અહીંથી કાઢ્યો ઉપરથી બરોબર. આ વસ્તુ છે અને આમાં અમારું રોડ કાઢતા બધું જોવામાં વિડીયો છે, જો તમને કયો બતાવી દઉં, રેકોર્ડિંગ કરવું જ કરી લ્યો કે આ ખૂણો રહ્યો ને અહીંયા લગીનો એરો મારેલો છે.